કાયદો બનાવવાની પ્રોસેસ શરૂ થાય અહીંયાથી કેબિનેટ કક્ષાથી. તો પ્રધાનમંત્રીના એકદમ ક્લોઝ મંત્રીઓ હોય જેને કેબિનેટ કક્ષાનો મંત્રી આપવામાં આવે. મંત્રીમંડળનો સૌથી ઉપરનો દરજ્જો છે. હર્ષ સંઘવી છે એ ગુજરાતના ગૃહમંત્રી છે આપણે લોકો કહેતા હોય, પણ એ કેબિનેટ કક્ષાના ગૃહમંત્રી નથી. કેબિનેટ કક્ષાનું ગૃહ મંત્રાલય ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની જ પાસે રાખી. કોઈ મંત્રાલય કોઈને ન આપ્યું હોય તો એ પ્રાઇમ મિનિસ્ટરને અથવા ચીફ મિનિસ્ટરને બાય ડિફોલ્ટ વયું જાય. તમે ઘરે કોઈ પ્રસંગ કરો અને કોઈ કામ બીજું કોઈ ન કરે ને તો એ કામ ગરદણીએ તો કરવું જ પડે. હવે એક મંત્રીમંડળમાં તમે આગળ વધો ને ત્યારે એક બિગ ફોર મિનિસ્ટ્રી કહેવાય છે. 7 ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને મંત્રાલય આપ્યું છે. જીતનરામ માનજી, એચડી કુમારસ્વામી કર્ણાટકના રહેલા, મનોહરલાલ ખટ્ટર હરિયાણા, શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશ, રાજનાથસિંહ ઉત્તર પ્રદેશ અને મોદીજી પોતે સર્બાનંદ સોનોવાલ આસામના મુખ્યમંત્રી રહેલા. નમસ્તે મિત્રો, જેની બધા રાહ જોઈને બેઠા હતા મંત્રીમંડળ મોદી સરકારનું કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ જેને કહીએ છીએ એ આવી ગયું છે. તમને હમણાં બધા મંત્રીઓના નામ બતાવી દઉં, ખૂબ ઇન્ટરેસ્ટિંગ રીતે બતાવીશ. અને આપણી સ્પેશિયાલિટી છે કે કોઈ વસ્તુ યાદ ન રહેતી હોય એ કેમ યાદ રાખવી, કોઈ ટ્રીક વીક નથી, તમને બધાની વાર્તાઓ કહી દઈશું તો ઘણું સરળતા થઈ જશે. આવનારી એક્ઝામ્સ જેટલી પણ આવે છે, જેમ કે ક્લાસ 3ની મેઇન્સ આવે MCQ વાળી, એમાં કોક મંત્રીઓના નામ પૂછી શકે. કોન્સ્ટેબલમાં PSIમાં પણ પૂછી શકે. આવનારી એક્ઝામ્સમાં ઘણા બધા ઇમ્પોર્ટન્ટ હોય. તો એક આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને આપણે વાત થઈ હતી કે કરંટના જેટલા બને એટલા લેક્ચર્સ હમણાં લેવાની ટ્રાય કરીશું. તો આપણે આગળ વધીએ પહેલાં મંત્રીમંડળમાં મંત્રીઓના પ્રકાર કેટલા હોય એ એક જરાક જોઈ લઈએ. સૌથી પહેલો પ્રકાર હોય છે કેબિનેટ કક્ષાના મંત્રી. તમે લોકો ન્યૂઝમાં જોતા હશો કે ફલાણાને કેબિનેટ કક્ષાનું મળ્યું ને ફલાણાને રાજ્ય કક્ષાનું મળ્યું, કોઈને રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો મળ્યો. તો એનો મતલબ શું થાય એ જરાક સમજાવું છું તમને. કેબિનેટ કક્ષાના મંત્રી એટલે પ્રધાનમંત્રીના એકદમ ક્લોઝ મંત્રીઓ હોય અને કોઈ પણ નિર્ણય સરકાર લે ને એટલે જેનો કોઈનો પણ કાયદો બને એ પહેલાં એ નિયમ એ કાયદો કેબિનેટ પાસે પાસ કરાવવો જરૂરી હોય. હમણાં બજેટ સેશન આવશે તો તમે જોશો બજેટ પાર્લામેન્ટમાં રજૂ થાય એ પહેલાં વિત્તમંત્રી કેબિનેટની મિટિંગ સવારમાં 10 વાગે બોલે પ્રધાનમંત્રીના ઘરે, અને પહેલાં કેબિનેટ પાસ કરે પછી એ વસ્તુ પાર્લામેન્ટમાં રજૂ કરવામાં આવે. તો કાયદો બનાવવાની પ્રોસેસ શરૂ થાય અહીંયાથી કેબિનેટ કક્ષાથી. તો પ્રધાનમંત્રીના એકદમ ક્લોઝ મંત્રીઓ હોય જેને કેબિનેટ કક્ષાનું મંત્રી આપવામાં આવે. મંત્રીમંડળનો સૌથી ઉપરનો દરજ્જો છે. કયા મંત્રાલયને કેબિનેટ કક્ષામાં રાખવું કે એને ન રાખવું એ નિર્ણય ટોટલી પ્રધાનમંત્રીનો હોય છે. અને કોઈ મંત્રાલય નવું શરૂ કરવું, જેમ કે મોદીજીએ ગઈ ટર્મમાં એક નવું મંત્રાલય શરૂ કર્યું, જલશક્તિ મંત્રાલય, અને એને ડાયરેક્ટ કેબિનેટ કક્ષા જ આપી દીધી. તો કોઈ મંત્રાલય નવું શરૂ થઈ શકે, કોઈ મંત્રાલયને નો દરજ્જો ઘટી શકે. જેમ કે ગયા વખતે એક મંત્રાલયને ઘટાડીને રાજ્ય કક્ષામાં મૂક્યું હતું, આ વખતે ફરીથી કેબિનેટમાં આવી ગયું છે, હમણાં બતાવું તમને. અને એક મંત્રાલય ગયા વખત સુધી કેબિનેટમાં હતું જે આ વખતે કેબિનેટ રાજ્ય કક્ષામાં વયું ગયું છે. તો કયા મંત્રાલયનું કેટલું ઇમ્પોર્ટન્સ રાખવું એ બધું અગેન પ્રધાનમંત્રીના જ પહેલા ઉપર હોય છે. એનો પ્રેરોગેટિવ હોય, એનો જ સત્તા, એનો અધિકાર ક્ષેત્ર હોય છે. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય અને સૌથી ઉપરનો દરજ્જો થઈ ગયો મંત્રીનો. એના પછીનો એક દરજ્જો આવે એને કહેવાય મિનિસ્ટર ઓફ સ્ટેટ, રાજ્ય કક્ષાના મંત્રી. આનો મતલબ એવો ન સમજતા કે રાજ્ય કક્ષાના મંત્રી છે એટલે રાજ્યોમાં કામ કરશે, નહીં. આનો મતલબ થાય કે આ મંત્રીઓ છે ને એ કેબિનેટ મંત્રીના સહાયક તરીકે કામ કરે છે, એટલે એની પાસે સત્તાઓ ઓછી હશે. આમાં કયા ટાઈપના મંત્રીઓ હોય? 2-3 ટાઈપના. એક નવા પાર્ટીમાં જોડાયા છે, હજી ફર્સ્ટ ટાઈમ મિનિસ્ટ્રી આપી છે ગવર્મેન્ટે, તો એને પાર્ટી ગ્રૂમ કરતી હોય, એની ટ્રેનિંગ કરતી હોય કે જો એ સારું પરફોર્મ કરે આમાં તો એનું પ્રમોશન કરી અને એને કેબિનેટ કક્ષા આપી શકે. ઉદાહરણ પિયુષ ગોયલ. 2014માં એમને સૌથી પહેલાં મળ્યું હતું મિનિસ્ટર ઓફ સ્ટેટ અને પછી એને પ્રમોટ કરીને કેબિનેટ કક્ષા અપાયા. બીજું ઉદાહરણ અનુરાગ ઠાકુર. સેમ 2014માં એમને મળ્યું હતું સૌથી પહેલાં મિનિસ્ટર ઓફ સ્ટેટ અને પછી પ્રમોટ કરીને કેબિનેટ કક્ષા મળ્યું. સેમ એવું જ ઉદાહરણ રાજ્યવર્ધન રાઠોડ, કર્નલ રાજ્યવર્ધન રાઠોડ રાજસ્થાનના છે, જે સિલ્વર મેડાલિસ્ટ ઓલિમ્પિક્સના. તો એમને પણ સેમ વસ્તુ. તો એક કેટેગરી કેવી હોય આ મંત્રીઓની કે જેને હજી નવા પાર્ટીમાં જોઈન થયા છે અથવા પહેલી વાર મંત્રી બનાવ્યા છે, તો એને પહેલાં પાર્ટી તૈયાર કરશે. બીજા કયા લોકો હોય આમાં કે જે કાં તો બહુ સિનિયર છે, મેમ્બર છે પાર્ટીના,
અને એને કાંઈક મંત્રાલય દેવું પડે એમ છે, અથવા દરેક રાજ્યના દરેક એરિયાના અમુક અમુક મંત્રાલય તમારે દેવા પડતા હોય. જેમ કે આપણે ગુજરાતમાં વાત થાય તો ભાઈ એક મંત્રાલય માની લો સૌરાષ્ટ્રને દેવું પડે, અથવા એક મંત્રાલય ઉત્તર ગુજરાતને, એક દક્ષિણ ગુજરાતને, કે એવી રીતે દેવું પડે. તો એમાં એક એકને પછી કોકને દેવા પડે. અને આપણી જે પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે એમાં એક કઠણાઈ છે કે મંત્રીઓ લોકસભા અથવા રાજ્યસભાના મેમ્બર હોવા ફરજિયાત છે. જ્યારે રાષ્ટ્રપતિવાળું જે તંત્ર છે અમેરિકાનું, એમાં એવું કાંઈ નથી. રાષ્ટ્રપતિ જેને પસંદ કરે એ લોકો મંત્રી બને. તો રાષ્ટ્રપતિના મિત્રો મંત્રી બની શકે. એમાં રાષ્ટ્રપતિને કોઈ જવાબદેહી નથી કોને મંત્રી શું કામ બનાવ્યા. એની ટોટલ એની સત્તા છે, એને મન પડે એને મંત્રી બનાવી શકે. આપણે શું છે, મેમ્બર હોવા જોઈએ પાર્લામેન્ટમાં તો જ મંત્રી બની શકે. અને લોકસભામાં ચૂંટાવવું અને મંત્રીમંડળ ચલાવવું બંને અલગ અલગ સ્કિલ છે. એટલે ઘણા બધા એવા લોકો હોય કે જે મંત્રીમંડળ સારું ચલાવી શકે, સરકારમાં કામ સારું કરી શકે, પણ એનો જનતા સાથે એટલો સારો કનેક્ટ નહીં હોય. તો એવા લોકોને પાછળથી રાજ્યસભામાંથી મંત્રાલય દેવું પડે. ઉદાહરણ નિર્મલા સીતારમન અથવા એસ જયશંકર. કોંગ્રેસ સરકારમાં જુઓ તો ખુદ મનમોહન સિંહ પોતે. તો જેની મંત્રીમંડળમાં સરકારને જરૂર હોય, જેમ કે નરસિંહ રાવને જરૂર હતી તો મનમોહન સિંહને વિત્તમંત્રી તરીકે લઈ આવ્યા હતા, તો એને પછી રાજ્યસભામાંથી એન્ટ્રી આપવી પડે. સાથે સાથે લોકસભામાં જે થોડાક પાવરફુલ લોકો થઈ ગયા હોય, જેનો જનતા ઉપર કમાન્ડ સારો છે, પણ મંત્રાલય ચલાવી શકે એમ નથી, અને કાંઈક મંત્રી દેવું પણ પડે મંત્રાલય, તો એવા લોકોને પણ આ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ આપતા હોય. ત્રીજી વસ્તુ, જેમ કે આ વખતે સરકારને ભાજપને ટોટલ મેજોરિટી નથી મળી, તો ગઠબંધનના સહયોગી દળોને પણ અમુક અમુક મંત્રાલય આપવા પડશે. તો એમાં સરકાર ટ્રાય કરે કે કેબિનેટ મિનિસ્ટ્રી ઓછી આપે, વધારે પડતી આ વાળી આપે અથવા આ વાળી આપે. ત્રીજો રેન્ક છે મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ. આ શું છે? આ કેબિનેટ મંત્રીના સહાયક નથી, પણ કેબિનેટ જેટલા પાવરફુલ પણ નથી. તો એવું સમજો કે કેબિનેટ અને રાજ્યકક્ષાની વચ્ચેનો હોદ્દો છે રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો. નામ જ છે સ્વતંત્ર હવાલો, એનો ચાર્જ ઇન્ડિપેન્ડન્ટ છે, પણ કેબિનેટ કક્ષા નથી એટલા માટે એને કહેવાય છે મિનિસ્ટર ઓફ સ્ટેટ. તો મેં તમને કીધું હમણાં કે કોઈ મંત્રાલય એવું હોય કે જે પ્રધાનમંત્રીને એટલું ઇમ્પોર્ટન્ટ ન લાગતું હોય, કારણ કે કેબિનેટમાં મૂકી દો ને એને, તો પછી એની મંજૂરી વગર કાયદો ન બની શકે, એની મંજૂરી વગર તમારી મીટિંગ પાસ ન થઈ શકે. તો એટલા માટે ઘણા બધા મંત્રાલયોને આમાં રાખતા હોય. આમાં પ્રમોશન ડિમોશન ચાલુ હોય, ટોટલ પ્રધાનમંત્રીનો નિર્ણય છે. કોઈ ખાતું કોઈ પણ મંત્રીને ન અપાયું હોય તો એ બાય ડિફોલ્ટ પ્રધાનમંત્રીને વયું જાય. એ આપણી બુક છે ભારતનું બંધારણ બાય સંકેત રઘુવંશી, એમાં લખેલું છે. ફર્સ્ટ એડિશન ખતમ થવા આવ્યું છે, સેકન્ડ એડિશન અપડેશન ચાલુ છે. તો મારું કામ તમને લોકોને ખબર છે, બહુ ક્વોલિટી કામ કરું છું, એટલા માટે મને પ્રોડક્ટ ડિલિવર કરતાં જરાક વાર લાગે છે તમારા લોકોની ધાયરા કરતાં. તમે લોકો ધીરજ રાખીને બેસો છો એ મારા સૌભાગ્ય છે. તો આ વસ્તુ ખાલી કેન્દ્રમાં જ હોય છે એવું નથી, રાજ્યમાં પણ ગુજરાત સરકારમાં તમે જોશો તો એમાં પણ આ 3 રેન્ક હશે જ. કેબિનેટ મિનિસ્ટર હશે, મિનિસ્ટર ઓફ સ્ટેટ હશે, અને મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ હશે. જેમ કે તમને લોકોને કદાચ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, કદાચ જાણકારીનો અભાવ હોય, તો હર્ષ સંઘવી છે એ ગુજરાતના ગૃહમંત્રી છે આપણે લોકો કહેતા હોય, પણ એક કેબિનેટ કક્ષાના ગૃહમંત્રી નથી. કેબિનેટ કક્ષાનું ગૃહ મંત્રાલય ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની જ પાસે રાખ્યું. આપણે હમણાં વાત થઈ કે કોઈ મંત્રાલય કોઈને ન આપ્યું હોય તો એ પ્રાઇમ મિનિસ્ટરને અથવા ચીફ મિનિસ્ટરને બાય ડિફોલ્ટ વયું જાય. ઓકે, તમે ઘરે કોઈ પ્રસંગ કરો અને કોઈ કામ બીજું કોઈ ન કરે ને, તો એ કામ ઘરધણીએ તો કરવું જ પડે. એટલે જે કામ વૈદું ગઈટું હોય અથવા જે કામ કોઈ નથી કરતું તો એ ઘરધણીએ તો કરવું જ પડશે. ઓકે, તો એટલે હર્ષ સંઘવી છે ને એ આમાં છે, મિનિસ્ટર ઓફ સ્ટેટમાં હોમ મિનિસ્ટર છે. ઓકે, એટલે ગૃહ ખાતું છે એની પાસે, પણ રાજ્ય કક્ષાનું છે. બરાબર. એક બીજો ફરક હોય છે આ બંને પોસ્ટમાં કે મિનિસ્ટર ઓફ સ્ટેટ જે હોય, રાજ્ય કક્ષાના મંત્રી જે છે, એ ક્યારે પણ કેબિનેટ મિટિંગમાં ભાગ લઈ શકતા નથી. જ્યારે મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ છે, જેનો સ્વતંત્ર હવાલો છે, એ લોકો ઓન ઇન્વિટેશન, ફક્ત આમંત્રણથી કેબિનેટ મિટિંગનો ભાગ લઈ શકે. એમાં શું હોય, કોઈ મંત્રાલયના આંકડા જોતા હોય કેબિનેટ મિટિંગમાં, તો એ મંત્રાલયના મંત્રીને બોલાવે કે ભાઈ તમારા આ આંકડા અમારે જોઈએ છે, અથવા એનો અભિપ્રાય જોતો હોય કોઈ વસ્તુ ઉપર,
તો એને આમંત્રણથી બોલાવી શકે, પણ કેબિનેટ મિટિંગમાં એમની પાસે મતદાનનો અધિકાર રહેતો નથી. મતદાન ફક્ત કેબિનેટ કક્ષાના મંત્રીઓ જ કરી શકે. આના ઉપરાંત એક ચોથો પ્રકાર હોય મંત્રીઓનો, જે નવો ઇન્વેન્ટેડ પ્રકાર છે, બંધારણીય પ્રકાર નથી, એને કહેવાય છે ડેપ્યુટી મિનિસ્ટર અથવા નાયબ મંત્રીઓ. હવે મોટાભાગના કેસીસમાં એવું જોવા મળે છે કે કોઈ પણ માની લો ગઠબંધન થાય અને સહયોગી દળો હોય તો એ સરકાર ઉપર પ્રેશર મારે કે અમને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, અથવા અત્યારે પણ વાત ચાલતી હતી ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરની, પેલું પ્રેશર મારે, બાર્ગેન કરે કે અમારે આ પદ જોઈએ છે. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર જેવી કોઈ પદ્ધતિ ભારતમાં છે નહીં. એટલે એવું કોઈ બંધારણીય દરજ્જો નથી ડેપ્યુટી મંત્રીવાળો, નથી કોઈ કાયદામાં એનો ઉલ્લેખ. એ પદ્ધતિ એકચ્યુઅલી ઇંગ્લેન્ડની છે. ડેપ્યુટી શબ્દનો મતલબ એ થાય કે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર અથવા ચીફ મિનિસ્ટર હાજર ન હોય તો બાય ડિફોલ્ટ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હોય ને એ જ સીએમનું કામ કરવા માંડે, અથવા સીએમ રિઝાઇન કરે તો બાય ડિફોલ્ટ ડેપ્યુટી સીએમ જ સીએમ બને. જો આવી પદ્ધતિ હોય તો ડેપ્યુટીનો મતલબ થાય. આપણે ત્યાં મોટાભાગે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરશીપને એક હિન્દીમાં શબ્દ કહે છે એ લોકો ઝુંઝુના. ઝુંઝુના એટલે ઘૂઘરો, જે નાના બાળકને એનો ઘૂઘરો આપી દે કે વગાડે રાખો, રાજી થાવ. તો આપણે ત્યાં મોટાભાગે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરશીપ એવી હોય છે. ડિપેન્ડ કે કયા માણસને આપ્યું છે મંત્રાલય અને એ માણસનો પોતાનો વગ કેવો છે પાર્ટીમાં અથવા સરકારમાં. તો જેમ કે સરદાર પટેલ જેવા કે લાલકૃષ્ણ અડવાણી જેવા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હોય તો એનો હોલ્ડ સારો એવો હશે સરકાર ઉપર, મતલબ એ નંબર 2 વાળી પોઝિશન એકચ્યુઅલી એન્જોય કરતા હશે. હમણાં આંધ્રપ્રદેશની જે સરકાર ગઈ આપણે એમાં જોયું 5 ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હતા, તો એ પછી નામના હોય બધા. એ પછી શું હોય, ખાલી વોટરોને ચમકાવા થાય, ભૈયાજી ઉપમુખ્યમંત્રી હે અમારે, તો જરાક એમ લાગે કે ઓકે ઉપમુખ્યમંત્રી છે. આપણે ગુજરાતમાં જોયું સીએમ હતા અને ડેપ્યુટી સીએમ હતા, તો સીએમના રિઝાઇન કરવાથી ડેપ્યુટી સીએમ બાય ડિફોલ્ટ સીએમ નહોતા બની ગયા, આખી કેબિનેટ જ, આખું મંત્રાલય જ ગયું હતું અને નવેસરથી એકડે એકથી ચીફ મિનિસ્ટર બેસાડ્યા હતા. બીજું એક મીડિયામાં અત્યારે વાત ચાલે છે કે જો માની લો મોદીના કોઈ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બનાવે તો મોદીની ગેરહાજરીમાં કેબિનેટ મિટિંગની અધ્યક્ષતા એ કરે, એવું નથી. સંસદીય લોકતંત્રમાં એવી સિસ્ટમ ન હોય. માની લો પ્રધાનમંત્રી ફોરેન જતા હોય તો એની ગેરહાજરીમાં કેબિનેટ મિટિંગની અધ્યક્ષતા કોણ કરશે એ દર વખતે પ્રધાનમંત્રી અપોઇન્ટ કરીને જાય. અને જેટલા સિનિયર મેમ્બર્સ હોય ને પાર્ટીના એ લોકોને વારાફરતી ટર્ન દેવો પડે. એટલે ક્યારેક રાજનાથસિંહને આપે, ક્યારેક અમિત શાહને આપે, ક્યારેક ગડકરીને પણ આપે, એવું પણ બની શકે. એટલે એમાં એવું કાંઈ નથી કે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હોય તો પીએમની ગેરહાજરીમાં એ જ બેસે. ફરીથી મેં કીધું એમ ડિપેન્ડ્સ. લાલકૃષ્ણ અડવાણીનો એ હોદ્દો હતો ભાજપમાં કે વાજપેયી ફોરેન ગયા હોય તો કેબિનેટની અધ્યક્ષતા અડવાણી જ કરશે, તો ડેપ્યુટી પીએમ બનાવો ન બનાવો એ જ કરવાના હતા. તો ડિપેન્ડ, ઘણા બધા એમાં પ્લસ એન્ડ માઇનસ ઇફ એન્ડ બટ હોય. તો એવું કાંઈ છે નહીં. ડેપ્યુટી મંત્રીનો હોદ્દો બંધારણીય પોઝિશન નથી કોઈ કાયદાકીય પોઝિશન. હા, એક શપથમાં, દેવીલાલની શપથમાં બહુ મોટો ડિસ્પ્યુટ થયો હતો. દેવીલાલને કીધું હતું કે તમને અમે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બનાવશું, શપથમાં ઉપપ્રધાનમંત્રી નહોતું લખ્યું અને એવી કોઈ શપથ જ નથી બંધારણમાં. તો પછી એ બોલી ગયા હતા કે મેં ભારત કે ઉપપ્રધાનમંત્રી પદ કે નાતે, તો રાષ્ટ્રપતિ પણ કોચવાઈ ગયા હતા કે શું છે. પછી એ શપથ ચેલેન્જ પણ થઈ હતી સુપ્રીમ કોર્ટમાં. અત્યારે જેટલા પણ ડેપ્યુટી સીએમની શપથ લે છે એ બધા ઉપમુખ્યમંત્રી બોલીને જ લે છે, પણ બંધારણમાં એવો કોઈ ટર્મ નથી ઉપમુખ્યમંત્રી જેવી, એવી કોઈ અલગથી શપથ નથી. એ લોકોએ શપથ લેવાની હોય મંત્રી પદના નાતે જ, નેમ પ્લેટમાં બહાર લગાવી શકે ડેપ્યુટી સીએમ. તો બરાબર. તો આગળ જોઈએ આપણે મંત્રાલય કોને કોને આપ્યા છે. અને એમાં આગળ વધીએ એ પહેલાં એક જરાક જરૂરી સૂચના તમને આપી દઉં. આપણો એક બંધારણની લેક્ચર સિરીઝ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ગઈ છે. ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો, લેક્ચર પતે પછી અહીંયા લિંક આવી જશે. અને એવી જ રીતે વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ સરની, અમારા બધાના ગુરુજીની, એની પણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે. લેક્ચર પતે પછી અહીંયા લિંક આવી ગઈ હશે. ન જોઈ હોય તો જોઈ લેજો. બંનેના કોર્સ આપણા એપ્લિકેશન ઉપર આવી ગયા છે. અત્યારે લોન્ચિંગ ઓફર ચાલે છે, ખૂબ ઓછી પ્રાઇસમાં છે. તો બંને કોર્સીસ પરચેસ કરી લેજો. તમને આવનારી એક્ઝામ્સમાં ખૂબ ફાયદો થશે. જીપીએસસી ક્લાસ 1 કયો, પીએસઆઈ, કોન્સ્ટેબલ, એસટીઆઈ કોઈ પણ કયો, બધાની પ્રિલિમ્સ કે મેઇન્સ પાસ કરવામાં તમને ખૂબ મદદરૂપ થશે. ઓકે.
હવે એક મંત્રીમંડળમાં તમે આગળ વધો ને ત્યારે એક બિગ ફોર મિનિસ્ટ્રી કહેવાય છે. તમને કદાચ ખ્યાલ હોય તો નેગોશિએશન જે ચાલતું હતું બધી સહયોગી દળોનું, એલાયન્સીસનું, તો એક વાત ચાલતી હતી કે ફલાણાએ વિત્ત મંત્રાલય માગી લીધું, સીધું ફાઇનાન્સ માગી લીધું, અને ફલાણાએ ડિફેન્સ માગી લીધું. લગભગ બને ત્યાં સુધી કોઈ પણ સરકાર આ 4 મંત્રાલયમાંથી કોઈ મંત્રાલય સહયોગી દળોને, ગઠબંધનના સાથી દળોને, સાથી પાર્ટીઓને ન આપે. કારણ કે એનું કારણ છે એક કેબિનેટ કમિટી હોય છે જે સૌથી પાવરફુલ કેબિનેટ કમિટી કહેવાય. એનું નામ છે CCS, કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી. ભારતની સૌથી પાવરફુલ કેબિનેટ કમિટી છે. કોઈ પણ ભારતની સુરક્ષાને લગતા કોઈ પણ ડિસિઝન હશે તો એ આમાં સૌથી પહેલાં લેવાશે. અને એમાં 4 મંત્રાલયો આવે છે પ્રધાનમંત્રી ઉપરાંત. ડિફેન્સ અત્યારે રાજનાથસિંહ છે, રિટેન કર્યા છે એમને. હોમ મિનિસ્ટ્રી, ગૃહ મંત્રાલય અમિત શાહ છે. ફાઇનાન્સ મિનિસ્ટર, વિત્ત મંત્રાલય નિર્મલા સીતારમણ છે. અને ફોરેન મિનિસ્ટ્રી S જયશંકર. ચારેયને એમને રિટેન કર્યા છે, ફરીથી રિપીટ કર્યા છે ચારેયને. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી હોય છે. અલગથી MCQમાં આવી શકે, મેઇન્સમાં આવી શકે. મેઇન્સમાં તમારે કોટ કરવું પડે. MCQમાં આવી શકે નીચેનામાંથી કયું મંત્રાલય CCSનો ભાગ નથી. તો આને બિગ ફોર મિનિસ્ટ્રી કહેવાય છે. જે 4 સૌથી પાવરફુલ મિનિસ્ટ્રી હોય એ આ કહેવાય છે. આગળ જોઈએ બીજા મંત્રાલયો કયા આપ્યા છે. રાજનાથસિંહ આપણે વાત થઈ એમ રિપીટ થયા છે. ડિફેન્સ, રક્ષા મંત્રાલય. અમિત શાહ, ગૃહ મંત્રાલય રિપીટ થયું છે. અને નીતિન ગડકરી એમનું જે ફેમસ મંત્રાલય છે રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ, MORTH, મોર્થ કહેવાય છે શોર્ટમાં, જે હાઈવે આપણે બધા આખો માયાજાળ જોઈએ છીએ. જગત પ્રકાશ નડ્ડા ભાજપના જે અધ્યક્ષ હતા એને ફરીથી હેલ્થ મિનિસ્ટ્રી આપી છે. 2014માં પણ હેલ્થ મિનિસ્ટર આમને જ બનાવ્યા હતા. અને એમનો કાર્યકાળ ખતમ થયો છે અધ્યક્ષ તરીકેનો, ભાજપના અધ્યક્ષ તરીકેનો. તો વાત ચાલતી હતી કે કદાચ બની શકે શિવરાજસિંહ ચૌહાણને બનાવે, પણ શિવરાજસિંહ ચૌહાણને પણ મંત્રાલય આપ્યું છે. તો એને આપ્યું છે એગ્રીકલ્ચર. લગભગ એવી વાત ચાલતી હતી કે 2014માં મોદીજીએ પહેલી ટર્મમાં જ અમને પૂછ્યું હતું કે તમને કૃષિ મંત્રાલય આપવું, કારણ કે મધ્યપ્રદેશના ચીફ મિનિસ્ટર તરીકે એમણે કૃષિમાં બહુ સારું, એગ્રીકલ્ચરમાં ગ્રોથ રેટ 18% જેવો હતો મધ્યપ્રદેશનો. અને ફાર્મર વેલફેર અને મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ, ગ્રામ્ય વિકાસ મંત્રાલય પણ એમને આપ્યું છે. નિર્મલા સીતારમણ આપણે વાત થઈ ગઈ. ફાઇનાન્સ, વિત્ત મંત્રાલય. જયશંકર જે સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ છે, વિદેશ મંત્રી. મનોહરલાલ ખટ્ટર હરિયાણાના ચીફ મિનિસ્ટર, જેને હમણાં જ હરિયાણામાંથી કાર્યભાર છૂટો કર્યો, એમને આપ્યું છે હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, એટલે કે શહેરી વિકાસ મંત્રાલય. અને હાઉસિંગ એટલે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાવાળું જે છે એ. અને મિનિસ્ટર ઓફ પાવર, ઉર્જા, આપણે જે વીજળી ઘરે ઘરે પહોંચાડી એ વાળું મંત્રાલય. મોદીજીને આ 2 ખાતામાં એમના કોઈક વિશ્વસનીય માણસ જોતા હતા. અને મનોહરલાલ ખટ્ટર એવું કહેવાય છે કે દીધેલું કામ ટાઈમસર પૂરું કરી નાખે. તો સારી ચોઈસ છે એમાં પણ. HD કુમારસ્વામી, જનતા દળ સેક્યુલર, જે કર્ણાટકનું એમનું સહયોગી દળ છે, એને આપી છે હેવી ઇન્ડસ્ટ્રીઝ અને સ્ટીલ. લગભગ સહયોગી દળો આવી મંત્રાલય માગતા હોય જેમાં થોડાક પૈસાના પ્રોજેક્ટ વધારે થતા હોય. શું કામ હોય એવું તમે સમજી શકો છો. પિયુષ ગોયલ, મોદીજીના અગેન ભરોસેમંદ મંત્રી. કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જે GDP વધારવા પાછળ અમુક મંત્રાલયોનો જે ખૂબ હાથ હોય એમાંનો એક છે. ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષા ફરીથી આપ્યું છે. શિક્ષા મંત્રાલય હજી સુધી બહુ ધીમી ગતિએ કામ કરેલું છે. આ ટર્મમાં આશા કરીએ ઝડપથી કામ કરે. અને જીતનરામ માંઝી, જેને MSME લઘુ ઉદ્યોગોનું મંત્રાલય આપ્યું છે, આ બિહારના ચીફ મિનિસ્ટર રહેલા હતા. 7 ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને મંત્રાલય આપ્યું છે. જીતનરામ માંઝી, HD કુમારસ્વામી કર્ણાટકના રહેલા, મનોહરલાલ ખટ્ટર હરિયાણા, શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશ, રાજનાથસિંહ ઉત્તર પ્રદેશ અને મોદીજી પોતે. અને સર્બાનંદ સોનોવાલ આસામના મુખ્યમંત્રી રહેલા. એને આપ્યું છે પોર્ટ, શિપિંગ, વોટરવેઝ. લલ્લનસિંહ જે JDUના નીતિશ કુમારની પાર્ટીના અધ્યક્ષ રહેલા, જેમાં એ લોકોને બંનેને ડખા થયા હતા, તો એને ફરીથી મંત્રાલયમાં લીધા છે. કેબિનેટ મિનિસ્ટ્રી આપી છે. તો એને આપી છે પંચાયતી રાજ, ફિશરીઝ, એનિમલ હસબન્ડરી એન્ડ ડેરીંગ. પુરુષોત્તમ રૂપાલા પાસે જે મંત્રાલય હતું એ આમને મળ્યું છે. ડૉક્ટર વિરેન્દ્ર કુમારને સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ આપ્યું છે. KR નાયડુ, આ ચંદ્રબાબુ નાયડુની TDPના છે, માત્ર 36 વર્ષના છે અને 3rd ટાઈમ સાંસદ છે. તો એમને આપ્યું છે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન, એરપોર્ટ વાળું મંત્રાલય.
પ્રહલાદ જોશી કર્ણાટકના ભાજપના બહુ વિશ્વસનીય નેતા, એને આપ્યું છે કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન, જે પેલી મફત રાશનવાળી યોજના ચાલે છે આમાં આવે, અને ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, જે પર્યાવરણને ક્લાઇમેટ ચેન્જ સાથે લડવા માટે જે સૌથી મોટી ધાર છે આપણી, એ એમની પાસે છે. જુવલ ઓરામ ભાજપના ઝારખંડના બહુ મોટા ટ્રાઇબલ નેતા, એમને આપ્યું છે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ, એટલે કે આદિજાતિઓના કલ્યાણ માટેનું મંત્રાલય. ગિરિરાજસિંહ બિહારના છે અને બહુ મીડિયા ઉપર ઘણીવાર ફ્રિકવન્ટલી જોવા મળે છે, એને આપ્યું છે ટેક્સટાઇલ મિનિસ્ટ્રી. અશ્વિની વૈષ્ણવ ગયા વખતે પણ રેલવે હતું, આ વખતે પણ રેલવે છે, એમનું કદ વધ્યું છે, એમની પાસે 2 નવા મંત્રાલયો જે બહુ પાવરફુલ મંત્રાલયો છે. એક મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, સૂચના એન્ડ પ્રસારણ, આ જે ફોટા જેણે બનાવેલા છે જે મંત્રાલય, એ મંત્રાલય, અને ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જે હજી સુધી રાજીવ ચંદ્રશેખર પાસે હતું, એ આમને મળ્યું છે. જે રાજીવ ચંદ્રશેખર શશી થરૂર સામે તિરુવનંતપુરમથી હાર્યા. જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયર રાજગરાનું, અને જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, એમને મળ્યું છે મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન્સ અને નોર્થ ઇસ્ટ માટેના પૂર્વોત્તરના વિકાસનું. ભૂપેન્દ્ર યાદવ અગેન ભાજપનો બહુ વિશ્વસનીય ચહેરો, આમનું પણ નામ ચાલતું હતું ભાજપના અધ્યક્ષ માટે. રાજસ્થાનના છે એમને એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. આ મેં તમને કીધું, મોદી ગવર્મેન્ટ ફર્સ્ટ ટર્મમાં આ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રીને કેબિનેટ કક્ષામાંથી રાજ્ય કક્ષામાં ટ્રાન્સફર કરી હતી અને ફરીથી કેબિનેટ કક્ષામાં ટ્રાન્સફર કરી છે. ગજેન્દ્રસિંહ શેખાવત અગેન રાજસ્થાનના મોટા નેતા, કલ્ચર અને ટુરિઝમ. અન્નપૂર્ણા દેવી ઝારખંડના એક મહિલા સશક્ત નેતા છે, એમને વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, જે સ્મૃતિ ઈરાની પાસે હતું હજી સુધી, એમને મળ્યું છે. કિરણ રિજિજુ અરુણાચલ પ્રદેશના ભાજપના મોટા નેતા, એમને પાર્લામેન્ટરી અફેર્સ, આમનું પણ પ્રમોશન થયું કહી શકો તમે. પાર્લામેન્ટરી અફેર્સ એટલે થોડીક એમ પાવરવાળી મિનિસ્ટ્રી થઈ. અને માઇનોરિટી અફેર્સ, લઘુમતી મંત્રાલય. હરદીપસિંહ પુરી, જેમની પાસે લઘુમતી મંત્રાલય હતું, એમની પાસે આપ્યું છે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ. આ પંજાબનો ચહેરો, પંજાબનો બીજો બહુ નવો ચહેરો આવ્યો છે ભાજપમાં, બતાવું તમને. મનસુખ માંડવિયા આપણા ગુજરાતના, કોરોના ટાઈમે જે ક્રાઇસિસ થઈ ગઈ ત્યારે હેલ્થ મિનિસ્ટ્રી એમને આપી હતી, એમને આપી છે લેબર, એમ્પ્લોયમેન્ટ અને યુથ અને સ્પોર્ટ્સ. જી કિશન રેડ્ડી આંધ્રપ્રદેશનો મોટો ચહેરો ભાજપનો, આંધ્રપ્રદેશના અધ્યક્ષ રહેલા, અને એમને આપેલું છે તેલંગાના ભાજપના અધ્યક્ષ રહેલા, અને એમને આપેલું છે કોલ અને મિનિસ્ટ્રી ઓફ માઇન્સ. ચિરાગ પાસવાન બિહારના, જેમણે જે ફેમસ થઈ ગયા સોશિયલ મીડિયા ઉપર અને છોકરીઓમાં બહુ ફેમસ થયા એવા એક નેતા, જે પોતાને મોદીના હનુમાન કહે છે. મને લાગે છે કે આ ભાજપના બિહારના બીજા હેમંત બિસ્વા શર્મા થઈ શકે, જો ભાજપમાં જોઈન થઈ જાય ને સીએમ તરીકે પ્રોજેક્ટ કરે તો બહુ પ્રોમિસિંગ ચહેરો છે. ઓકે, મતલબ મસ્ત કામ છે એમનું. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ આપી છે, જે એમના પિતાજી પાસે રામવિલાસ પાસવાન પાસે હતી, એ જ મિનિસ્ટ્રી આપી છે. CR પાટીલ આપણા ગુજરાતના જલશક્તિ મંત્રાલય, ગુજરાત અધ્યક્ષ પણ બદલશે ભાજપના. અને મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ, જેની મેં તમને વાત કરી, જે કેબિનેટ નથી, કેબિનેટના સહાયક પણ નથી. તો ડૉક્ટર જીતેન્દ્રસિંહ, એમની પાસે હજી સુધી MOS હતું પ્રધાનમંત્રી કાર્યાલયનું, તો એમનું પણ કહી શકો પ્રમોશન થયું છે. જમ્મુ કાશ્મીરના, જમ્મુના ભાજપના બહુ મોટા નેતા, તો એમને સાયન્સ એન્ડ ટેકનોલોજી આપ્યું છે, અને અર્થ સાયન્સીસ, અને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ તો છે જ એમની પાસે અગેન, એનો મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ તો છે જ, એટોમિક એનર્જી ડિપાર્ટમેન્ટ ને સ્પેસ ને બધું. રાવ ઇન્દરજીત સિંહ હરિયાણાના એક મોટા નેતા, ગુડગાંવના સાંસદ છે, અને એમને આપ્યું છે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. આ મંત્રાલય ગઈ ટર્મ સુધી કેબિનેટ મિનિસ્ટ્રી હતું, નીતિન ગડકરી પાસે હતું, મોસ્પી કહેવાય છે, જે જીડીપીના અને ઇન્ફ્લેશનના બધા આંકડા બહાર પાડતું હોય. ઇન્ફ્લેશન છે, પછી રોજગાર ને એ બધાના આંકડા જે બહાર પાડતું હોય એ મંત્રાલય. અને મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ છે પ્લાનિંગનું. ઓકે, પછીના હા, ઇન્ડિપેન્ડન્ટ ચાર્જમાં હજી બીજા 3 નામ છે. એક અર્જુન રામ મેઘવાલ, એમની પાસે, આમનું કહી શકો તમે કેબિનેટમાંથી આ મંત્રાલય આવ્યું છે. લો એન્ડ જસ્ટિસ, લો મંત્રાલયને કેબિનેટમાંથી ઇન્ડિપેન્ડન્ટ ચાર્જમાં સ્ટેટમાં મૂક્યું છે. ઓકે, અને મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સ, એમની પાસે જે કેબિનેટ કક્ષાનો દરજ્જો હતો એ હવે એમને આ દરજ્જો રિપીટ થયો છે. બીજા આ છે મારા ખ્યાલથી મહારાષ્ટ્રના પેલા લગભગ શિવસેનાના નેતા છે આ,
જાદવ પ્રતાપરાવ ગણપતરાવ અને જયંત ચૌધરી આરએલડી, જેમના દાદાને હમણાં જ ભારત રત્ન મળ્યું, ચૌધરી ચરણસિંહને. ઓકે, એના પછીના આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ ન હોય, તમને કોક જે ખાસ વધારે ન્યૂઝમાં રહેલા છે એ બતાવી દઉં. જીતિન પ્રસાદ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉત્તર પ્રદેશના યુવા નેતા કહેવાય છે. શ્રીપદ યેસો નાયક ગોવાના છે. પંકજ ચૌધરી યુપીના છે, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાં એમને મળ્યું છે. કિશનપાલ ગુર્જર ફરીદાબાદના સાંસદ. હરિયાણાને આશ્ચર્યથી 5 જ જીતા છે હરિયાણામાંથી, અને 3 મંત્રાલય આપ્યા છે. તો અને અમિત શાહના કોઓપરેશનના મિનિસ્ટર ઓફ સ્ટેટ થશે. રામદાસ આઠવલે શાયરીઓ માટે જાણીતા છે, મહારાષ્ટ્રના નેતા છે. એમને સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ આપ્યા છે. બીજા નિત્યાનંદ રાય, બિહારના ભાજપના એક સારા નેતા, એને હોમ મિનિસ્ટ્રીમાં મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ આપ્યું છે. અગેન અમિત શાહના જ સહાયક રહેશે. અનુપ્રિયા પટેલ ઉત્તર પ્રદેશના એક દલિત નેતા, દલિત ચહેરો, અને અપના દલ સોનેલાલના અધ્યક્ષ છે. એમને આપ્યું છે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. આ માણસ સૌથી રિચેસ્ટ કેન્ડિડેટ હતો, 5,000 કરોડ પ્લસની સંપત્તિ છે, ડૉક્ટર ચંદ્રશેખર પેમ્માસાની. તો એને પણ મંત્રાલય મળ્યું છે. બીજા શોભા કરંદલાજે, કર્ણાટકના એક મોટો ચહેરો. એના પછી કીર્તિવર્ધન સિંહ ઉત્તર પ્રદેશ, BL વર્મા ઉત્તર પ્રદેશ, સુરેશ ગોપી કેરેલાના પેલા એક્ટર છે, એમને મળ્યું છે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ, સ્ટેટ મિનિસ્ટ્રી. શાંતનુ ઠાકુર આ બંગાળના છે, અને એક બંગાળના પણ અધ્યક્ષ જે હતા બંગાળ બીજેપીના, એમને પણ મંત્રાલય આપ્યું છે. એટલે બંગાળમાં પણ નવા અધ્યક્ષ આવશે ભાજપના. ડૉક્ટર એલ મુરુગન તમિલનાડુના છે, એ રાજા સામે લડ્યા હતા, હારી ગયા, તો તમિલનાડુને પણ આપ્યું છે. અજય ટમટા, એને રોડ ટ્રાન્સપોર્ટ હાઈવેઝ. બાંધી સંજય કુમાર, આ પણ તેલંગાણાના બહુ ફાયર બ્રાન્ડ નેતા, તેલંગાણા ભાજપના અધ્યક્ષ રહેલા. અને રવનીત સિંહ બિટ્ટુ, મેં તમને કીધું પંજાબમાં એક નવો ચહેરો આવ્યો. આમના દાદા હતા પંજાબના મુખ્યમંત્રી બિયંત સિંહ, જેમને ખાલિસ્તાનની સેપરેટિઝમમાં જેમ શહીદ થઈ ગયા હતા, અને ભાજપમાં જોઈન થયા છે. અને એવી સીટ જ્યાં ભાજપનો ક્યાંય વોટ નહોતો, ત્યાં ભાજપ કંઈક 20,000 વોટથી હારી છે. તો ભાજપનું પંજાબનું ભવિષ્ય તમે કહી શકો. ઓકે, એને આપ્યું છે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ. અને સુકાંતા મજુમદાર, ભાજપના બંગાળના અધ્યક્ષ, એને પણ મંત્રાલય આપ્યું છે. તો એને પણ એટલે હવે નવા અધ્યક્ષ ગોતવા પડશે. હર્ષ મલ્હોત્રા દિલ્હીના છે, અને નીમુબેન બાંભણિયા આપણા ગુજરાતના બીજું 6થું નામ. ઓકે, પબિત્રા માર્ગરેટા આ નવું નામ છે, એકદમ સરપ્રાઈઝ નામ છે. શું એનું કઈ રીતનું છે જોઈએ આગળ પરફોર્મન્સ. તો મિત્રો, આખી માહિતી હતી આ મંત્રીમંડળને લગતી. કેવો લાગ્યો વિડીયો કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. વિડીયો લાઈક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.